વડોદરાથી સમાચાર વડોદરામાં અમિતનગર સર્કલ પાસે અકસ્માતનો બનાવ 16 વર્ષીય સગીરે કારથી રાહદારીઓને અડફેટે લીધા 3 થી 4 લોકોને પહોંચી છે ઇજાએ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અણી પોલીસે સગીરની અટકાયત કરી લીધી છે સગીર જે છે નશામાં હતો હોવાનો આક્ષેપ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મોટા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે અમિતનગર સર્કલ પાસેનો આ બનાવ છે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં 16 વર્ષીય સગીરે કારથી રાહદારીઓને અડફેટે લીધા 3 થી 4 લોકોને પહોંચી છે ઇજા એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે હરણી પોલીસે સગીરની અટકાયત કરી લીધી છે સગીર નશામાં હતો હોવાનો આક્ષેપ છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે વડોદરાથી ગંભીર અકસ્માતનો બનાવ 16 વર્ષીય સગીરે કારથી રાહદારીઓને અડફેટે લીધા આ સાથે વધુ માહિતી આપવા માટે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે ઉમંગજી વડોદરાના અમિતનગર સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે એમાં પણ એક સગીરે 16 વર્ષીય સગીરે રાહદારીઓને અડફેટે લીધા છે 3 થી 4 લોકોને ઉમંગજી વખત તમને જણાવી દઉં કે આજકાલ તમે જોતા હશો કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય તે 2 વ્હીલર લઈને આરામથી બજારમાં ફરતા હોય છે પરંતુ ભારતીય સંહિતા મુજબ કાયદા ઘણા કડક છે પરંતુ અમલ વિધિ કારણ અમલીકરણ ખૂબ જ ઓછું થાય છે સરકાર અમુક સમયે સ્કૂલોની બહાર આવી રીતે ડ્રાઈવ ચલાવતો હોય છે આજની જો વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે વડોદરાનું અમિતનગર સર્કલ છે ત્યાં ધોરણ 12 નો વિદ્યાર્થી પેલા પિતાજી આઉટ ઓફ વડોદરા ગયા હતા તેમની ઘરમાંથી કારની ચાવી લઈ અને નીકળ્યો હતો સ્વાભાવિક છે કે પહેલી વાર આ છોકરો ઘરમાંથી કાર લઈને નીકળ્યો હોય પરંતુ કોઈક કારણોસર તેને કાર પરનો નિયંત્રણ ગુમાવી દીધો જેના કારણે 3 થી 4 વાહનોને અડફેટમાં લીધા સારું છે કે ઘટના સ્થળે કોઈ પણ લોકોનું મોત થયું નથી પણ સામાન્ય ઇજાઓ થઈ છે સ્વાભાવિક છે કે આવો કોઈ ઘટના બને એટલે પ્રજાનો ગુસ્સો ફાટી નીકળે અને સગીરને મેથી પાક ચકાડ્યો છે પોલીસે આવીને સગીર સામે કાયદેસર કાર્યવાહી કરી છે પરંતુ સમાજમાં એક લાલ બત્તી સમાજ આ એક કિસ્સો છે કે તમારા કોઈ પણ આપણા ઘરમાંથી જો કોઈ આપણો સગીર પુત્રો 2 વ્હીલર કે 4 વ્હીલર લઈ નીકળતો હોય તો મા બાપે ટોકવું જોઈએ પરંતુ આજકાલના મા બાપો તમે જોતા હશો કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ આરામથી 2 વ્હીલર ખાસ કરીને 2 વ્હીલર લઈ અને તમે જો સ્કૂલે જતા હોય છે મા બાપ ટોકતા નથી પણ પોતાનું એવું કહે છે કે જો મારો છોકરો કે છોકરી વ્હીકલ લઈ અને જાતે સ્કૂલ જાય છે પરંતુ ખરેખર એ કાયદાના ધારાધોરણ મુજબ આવું ના હોવું જોઈએ મા બાપે ખુદ હવે ચેતવું જોઈએ કે જ્યાં સુધી બાળક પાસે લાયસન્સ ના હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવા ના આપવું ના જોઈએ સારું છે કે આ ઘટનાની અંદર કોઈ પણ મોટી દુર્ઘટના થઈ નથી તથ્યવાળી થઈ નથી પરંતુ વડોદરાના વાલીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે જી બિલકુલ થી ઉમંગજી આ લાલ બત્તી સમાન જ કિસ્સો છે કારણ કે આ જે સગીર છે 16 વર્ષનો ઉમંગજી એ એક્ટિવા લઈને નહોતો નીકળ્યો આ ગાડી લઈને નીકળ્યો હતો અને ગાડી દ્વારા આ 3 થી 4 લોકોને અડફેટે લેવામાં આવ્યો હતો તો ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ત્યારે આમાં મા બાપ પણ જિમ્મેદાર ચોક્કસથી આમાં કહેવાય કારણ કે તે લોકો દ્વારા કોઈ ધ્યાન નહોતું આપવામાં આવ્યું પોતાના બાળક પર કે બાળક ક્યાં છે અને કઈ રીતે કે ગાડી લઈને નીકળી ગયું છે ખાલી માત્ર 16 વર્ષનો બાળક ઉમંગજી વખતમાં જણાવી દઉં કે અમુક ઉચ્ચ પૈસાદાર વર્ગ લોકો જે ધનાઢ્ય વર્ગમાં કહેવાય છે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો પાસે ત્યારે ઘરમાં 4 વ્હીલર હોય છે કે મા બાપ 24 કલાક બાળકની પાછળ ના ફરે આ કિસ્સામાં એવું થયું છે કે એના પિતાશ્રી આઉટ ઓફ વડોદરા ગયા હતા અને માતાને ખબર નથી અને ઘરમાંથી ચાવી લઈને બાળક નીકળી ગયો હતો સ્વાભાવિક છે કે બાળક આ પહેલી વાર ગાડી લઈને નીકળ્યો હોય કારણ કે ગાડી ચલાવી એ તમે શીખવી એ બહુ અઘરી વસ્તુ છે પરંતુ આજે 12મા ધોરણનો બાળક જો 4 વ્હીલર લઈ નીકળ્યો હોય તો મા બાપે ભૂતકાળમાં બી જો આ ગાડી ચલાવતો હોય તેને ચેતવ્યું હોત તો આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ ન હોત હવે તમે જણાવો કે અત્યારે 12મા ધોરણની એક્ઝામનો સમય છે અને જો છોકરાનું આખું 12માનું કેરિયર આખું બગડ્યું એનું 1 વર્ષ બગડે કારણ કે પોલીસ કાર્યવાહી થાય સ્વાભાવિક છે કે કોઈનું મોત થયું નથી બહુ સારી વસ્તુ છે પરંતુ જે લોકો બી અડફેટમાં આવ્યા તેમનું જીવનું જોખમ હતું 100% મા બાપની ભૂલ કહેવાય પિતાશ્રી ભલે આઉટ ઓફ વડોદરા હોય પરંતુ માતાએ બી પોતાના છોકરાનું ધ્યાન રાખવું જરૂરી છે જી ઉમંગજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો વડોદરાના અમિતનગર સર્કલ પાસેની આ ઘટના છે 16 વર્ષીય સગીરે કારથી રાહદારીઓને અડફેટે લીધા હતા